નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડેઇલી 5 લેક્ચર સિરીઝમાં આજે આપણે બંધારણ વિષયને ભણવાનો છે. મિત્રો, ડેઇલી 5 અંતર્ગત એક પરંપરા રહેલી છે કે 5 પ્રશ્નો લેવામાં જે આવે એમાં તથ્યો ખૂબ વધારે આપવામાં આવે અને સાથે જે ટોપિક રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એ ટોપિકની ઘણી બધી ડિટેલ્સ સાથે કવર કરવામાં આવતી હોય છે. એટલે કહેવા માટે 5 પ્રશ્નો હોય છે, પરંતુ સાથે ઘણી બધી વિગતો તમને જાણવા માટે મળતી હોય છે. તો એવી ઘણી બધી વિગતો આજે આપણે જોવી છે. જેમાં સૌપ્રથમ સવાલ આપણી પાસે છે કે આઝાદ ભારતનું સૌપ્રથમ લોકસભા ચૂંટણીમાં સૌપ્રથમ મત કોણે આપ્યો હતો? તો આ પ્રકારનો ફેક્ટ કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો અથવા ભણતા હશો કે લોકસભાની જે સૌપ્રથમ ચૂંટણી 1951-52માં યોજાયેલી હતી એમાં સૌપ્રથમ વોટ દેશમાંથી કોણે આપેલો હતો? તો એનો સાચો જવાબ આવશે શ્યામચરણ નેગી, જે હિમાચલ પ્રદેશના રહેવાસી હતા. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે 17મી લોકસભા ચાલી રહી છે. 2019 તેનો કાર્યકાળ શરૂ થયેલો છે. આ પ્રથમ લોકસભાની વાત કરેલી છે. તો એની સાથે સંકળાયેલી કેટલીક વિગતોને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો પ્રથમ લોકસભાની ચૂંટણી 1951-52ની અંદર કરવામાં આવેલી હતી. બંધારણ સભાની જે રચના થયેલી એ ધારાસભાનું પણ કાર્ય કરતી હતી. એટલે કે આઝાદ ભારતની પ્રથમ સંસદ જો આપણે વાત કરીએ તો બંધારણ સભાને ગણવામાં આવતી હોય છે. પરંતુ બંધારણ સભાએ પોતે પોતાનું કાર્ય કરી લીધું, બંધારણ સભાને વિસર્જિત કરી દેવામાં આવી, ત્યાર પછી એક સંસદની રિક્વાયરમેન્ટ ઊભી થઈ અને લોકસભા રાજ્યસભાની રચના કરવામાં આવી. જેમાં લોકસભા પ્રથમ લોકસભાની ચૂંટણી વિશે જો આપણે વાત કરીએ તો એની ચૂંટણી 25 ઓક્ટોબર 1951થી લઈ અને 21 ફેબ્રુઆરી 1952 દરમિયાન આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રકારની સ્પેસિફિક ડેટ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. પ્રથમ લોકસભા ચૂંટણીમાં ટોટલ 489 બેઠક પર ચૂંટણી યોજવામાં આવેલી હતી અને એમાં 45.7% મતદાન થયેલું હતું. તો આ પ્રકારના ફેક્ટ બેઝ ક્વેશ્ચન પણ આપણને પૂછાઈ શકે. હવે એ સમયે કોંગ્રેસનો દબદબો હતો. રાજકારણની અંદર બીજી બધી પાર્ટીઓ જે હતી એ એટલી લોકપ્રિય નહોતી. સ્વાતંત્ર્ય ચળવળની અંદર કોંગ્રેસ જે પ્રભુત્વ પાડેલું હતું લોકોના મન પર, તો એ કાયમ હતું. તો એને લઈ અને આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને એ સમયે 489માંથી 364 બેઠક પ્રાપ્ત થયેલી અને જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન બનેલા હતા. સુકુમાર સેન પ્રથમ ચૂંટણી કમિશનર હતા અને ત્યાર પછી પ્રથમ લોકસભા ચૂંટણીમાં પ્રથમ મત આપનાર વ્યક્તિ શ્યામચરણ નેગી હતા, જે હિમાચલ પ્રદેશના રહેવાસી હતા. આપણે એ પણ જાણીએ છીએ કે પ્રથમ લોકસભાની અંદર અધ્યક્ષ પણ કોણે કરેલું હતું? તો કે જીવી માવળકર, ગણેશ વાસુદેવ માવળકર. આ ગણેશ વાસુદેવ માવળકર છે એ પોતે રાજકારણી હતા અને જો આપણે વાત કરીએ તો 1888ની અંદર એમનો જન્મ થયેલો બરોડા ખાતે અને ત્યાર પછી પોતે કેન્દ્રીય ધારાસભાની અંદર 1946 અને 47ની અંદર અધ્યક્ષ પદે રહેલા. કેન્દ્રીય ધારાસભા એટલે અંગ્રેજ સમયમાં જે ચાલતી એ. ત્યાર પછી બંધારણ સભા જ્યારે ધારાસભાનું કાર્ય કરતી ત્યારે પોતે અધ્યક્ષપણું કરતા. દાદા સાહેબના હુલામણા નામથી જાણીતા બનેલા અને જવાહરલાલ નહેરુએ એમને લોકસભાના પિતા તરીકે સંબોધન કરેલું. તો આટલી જે વિગતો આપણે ભણ્યા પ્રથમ લોકસભા ચૂંટણી સાથે સંલગ્ન છે. ત્યાર પછી અન્ય જો આપણે વાત કરીએ તો પ્રથમ લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસનો જે દબદબો હતો એના પરિણામે અન્ય પાર્ટીઓને એવી કોઈ સારી બેઠકો મળેલી નહોતી, પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI એને 16 બેઠક મળેલી હતી અને સોશિયાલિસ્ટ પાર્ટીને 12 બેઠકો મળેલી હતી. એટલે કે બીજી અન્ય એવી પાર્ટીઓ કે જે ડબલ ડિજિટમાં બેઠકો જીતી હોય એ આ પાર્ટીઓ હતી. એ જ રીતે ભારતીય જનસંઘ છે અને માત્ર 3 બેઠકો મળેલી હતી. નોંધનીય છે કે પ્રથમ લોકસભાની અંદર વિરોધ પક્ષનો દરજ્જો કોઈને મળેલો નહોતો. આપણને સૌને ખ્યાલ છે કે વિરોધ પક્ષનો દરજ્જો જોઈતો હોય તો એક પરંપરા રહેલી છે કે લોકસભાની જે ટોટલ સીટ હોય એના 10% અથવા 10મા ભાગની બેઠક મળેલી હોય તો વિરોધ પક્ષનો દરજ્જો મળી શકે. તો પ્રથમ લોકસભાની અંદર કોઈ વિરોધ પક્ષનો દરજ્જો ન હતો. તો આટલી વિગતો આપણને પરીક્ષાલક્ષી ઉપયોગી સાબિત થઈ શકે. ત્યાર પછી અન્ય એક ઇન્ટરેસ્ટિંગ એવું ક્વેશ્ચન છે કે જનગણ મનની હિન્દી આવૃત્તિ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી? ઓપ્શન્સ આપણી પાસે છે કેપ્ટન આબિદ હસન, મેડમ ભીખાઈજી કામા, રવિન્દ્રનાથ ટાગોર અને સરલા દેવી. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે ફોર્મમાં રવિન્દ્રનાથ ટાગોરને ટેક મારી દેશે. અહીંયા આગળ ક્વેશ્ચન શું છે તો કે જનગણ મનની હિન્દી આવૃત્તિ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી? સાચો જવાબ પહેલા આપી દઈએ, કેપ્ટન આબિદ હસન.
જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જે આપણું રાષ્ટ્રગાન છે, નેશનલ એન્થમ છે ને દરેક ભારતીયનું એક ગૌરવ છે. તો આ જનગણ મનને તૈયાર કોણે કરેલું છે? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. રવિન્દ્રનાથ ટાગોરે એક કવિતા લખેલી જેમાં 5 પદ 5 સ્ટાન્ઝા આવતા હતા, જેમાંનું આ જનગણ મન જેને આપણે રાષ્ટ્રગાન કહીએ છીએ એમાંનું એક પદ છે. તો એ જે સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે તૈયાર કરેલું હતું એ કઈ ભાષામાં હતું? એ બંગાળી ભાષાની અંદર હતું. અહીંયા આગળ હિન્દી આવૃત્તિ પૂછેલી છે, કેપ્ટન આબિદ હસન દ્વારા તૈયાર કરેલી છે, રાઈટ. હવે જનગણ મન કે જેને ગાવા માટેનો સ્ટાન્ડર્ડ ટાઈમ 52 સેકન્ડ છે, જે પણ આપણને ખ્યાલ છે. પહેલી ને છેલ્લી પંક્તિ ગાવી હોય તો એના માટે 20 સેકન્ડ થાય, એ પણ આપણને ખ્યાલ છે. સંસદનું સત્ર યોજાતું હોય તો એની શરૂઆત જનગણ મનથી થતી હોય અને એનું જે સત્રાવસાન છે, સમાપન છે, એ વંદે માતરમથી થતું હોય છે. એ જ રીતે જનગણ મન સાથે સંકળાયેલા અન્ય ફેક્ટ્સ જે આપણને એક્ઝામમાં કામ લાગી શકે એ આ પ્રકારના છે કે સૌ પ્રથમ 27 ડિસેમ્બર 1911ના રોજ કોલકાતા ખાતે કોંગ્રેસનું એક અધિવેશન યોજાયેલું હતું બિશન નારાયણ ધરની અધ્યક્ષતામાં. તો એમાં સૌ પ્રથમ જનગણ મનને ગાવામાં આવેલું અને રવિન્દ્રનાથ ટાગોરના એક સંબંધી વ્યક્તિ હતા સરલાદેવી ચૌધરાની, તો એમના દ્વારા એને રજૂ કરવામાં આવેલું હતું એ સમયે. ત્યાર પછી 1912માં તત્વબોધિની નામની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષક સાથે સૌ પ્રથમ એને પબ્લિશ કરવામાં આવેલું હતું, જે સવાલ જીપીએસસીની પરીક્ષામાં પૂછવામાં આવેલો છે. ત્યાર પછી જે હમણાં જ આ સવાલની આપણે વાત કરી કેપ્ટન આબિદ હસન, તો એમણે હિન્દીમાં શુભ સુખ ચેન શીર્ષક સાથે હિન્દીમાં ટ્રાન્સલેશન કરાવેલું હતું. અને ત્યાર પછી જનગણ મનની ઇંગ્લિશ આવૃત્તિ રવિન્દ્રનાથ ટાગોરે માર્ગરેટ કોસિન્સની મદદથી તૈયાર કરેલી હતી. નોંધનીય છે કે જનગણ મનને સુભાષચંદ્ર બોઝ દ્વારા પણ પોતાનું નેશનલ એન્થમ જાહેર કરેલું હતું. ત્યાર પછી 11 સપ્ટેમ્બર 1942ના રોજ જર્મનીના હમ્બર્ગ ખાતે જનગણ મનની સાથે સંગીતને સૌ પ્રથમ જોડવામાં આવેલું હતું. તો આ બધા જે રહેલા છે એ એક્ઝામ ઓરિએન્ટેડ ફેક્ટ્સ છે અને વિદ્યાર્થીઓને હવે આ પ્રકારના ફેક્ટ્સ જાણવા ખૂબ ગમતા હોય છે, કેમ કે બંધારણના જે જૂના ફેક્ટ્સ છે કે જે ઓલરેડી એ લોકો જાણે છે, રાઈટ. તો કેટલાક નવા ફેક્ટ્સ આ પ્રકારના રહેલા છે. હવે આપણે વાત કરીએ કે આ જનગણ મન 1911માં કોંગ્રેસના અધિવેશન કોલકાતા ખાતે હતું ત્યારે જે રજૂ થયું અને ત્યાર પછી એણે કેટલાક વિવાદોને જન્મ આપ્યા. એમાંના 2 વિવાદો જાણીતા છે. પહેલો વિવાદ એવો છે કે જનગણ મન અધિનાયક, જે અધિનાયક શબ્દ આવે છે તો એને લઈ અને ઘણો વિવાદ ઉંચકાયેલો હતો. કેટલાક લોકોનું એવું માનવું હતું કે આ અધિનાયક શબ્દ અંગ્રેજને સંબોધીને લગાડવામાં આવેલો છે અથવા ઉપયોગમાં લેવામાં આવેલો છે. 1911માં દિલ્હી દરબારનું આયોજન થયેલું હતું, એટલે કે ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ સૌ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવવાના હતા. એટલે કેટલાક લોકોનું એવું કહેવું છે કે એ જે રાજા આવવાના હતા એને સંબોધિત કરવા માટે અને માન આપવા માટે રવિન્દ્રનાથ ટાગોરે અધિનાયક શબ્દનો ઉપયોગ કર્યો. 1937માં રવિન્દ્રનાથ ટાગોરે સ્પષ્ટ કરેલું હતું કે એ અધિનાયક શબ્દ અંગ્રેજને સંબોધવામાં આવેલો નહોતો. રાજેન્દ્ર પ્રસાદે 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભામાં જ્યારે જનગણ મનનો ઓફિશિયલી સ્વીકાર કરવામાં આવતો હતો એ સમયે સ્પષ્ટ કર્યું હતું કે જો આગળ જતા ભવિષ્યમાં જનગણ મનની અંદર શબ્દોમાં ફેરફાર કરવાનો થશે તો ભારત સરકાર એના માટે સક્ષમ હશે. એ જ રીતે કલ્યાણસિંહનું નામ આપણે સાંભળ્યું હશે, રાજસ્થાનના રાજ્યપાલ રહેલા. 2015ની અંદર કોઈ યુનિવર્સિટીના કાર્યક્રમમાં એમણે પણ કહેલું કે આ જે અધિનાયક શબ્દ છે એને કાઢી અને ત્યાં આગળ જનગણ મંગલ ગાય એ પ્રકારના શબ્દો ઉમેરવા જોઈએ. તો આ અધિનાયક શબ્દને લઈ અને પહેલો વિવાદ થયેલો. ત્યાર પછી સેકન્ડ જે વિવાદ આવેલો એ કંઈક એવો હતો કે એક શ્યામનારાયણ ચોકસી કરીને વ્યક્તિ હતા મધ્યપ્રદેશની અંદર 2016માં ઓક્ટોબર મહિનામાં, જ્યારે પોતે કોઈક થિયેટરની અંદર મૂવી જોવા માટે ગયેલા. મૂવીની અંદર જનગણ મન આવ્યું એટલે પોતે ઊભા થયા. હવે ઊભા થયા એટલે પાછળથી કોઈક બોલ્યું કે ભાઈ નીચે બેઠો દેખાતું નથી, એ કરીને એનું અપમાન કર્યું. એટલે આ વ્યક્તિને થોડું અપમાન જેવું લાગ્યું કે ભાઈ જનગણ મનને જે માન મળવું જોઈએ એ નથી મળી રહ્યું. એટલે એમણે 2016ની અંદર સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી કે જનગણ મન અને એ પ્રકારના જે નેશનલ ઓનર્સ છે એમનું માન જળવાય એ માટે સુપ્રીમ કોર્ટ કેટલાક દિશા નિર્દેશો બહાર પાડે. તો એને ધ્યાનમાં લઈ અને નવેમ્બર મહિનામાં 2016માં નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે કેટલીક ગાઈડલાઇન્સ આપી. ગાઈડલાઇન્સ મુજબ એ ફરજિયાત કરવામાં આવ્યું કે દેશની અંદર જેટલી ટોકીઝ થિયેટર આવેલા છે તેમાં પિક્ચર શરૂ થાય એ પહેલાં રાષ્ટ્રગાન ગૌરવ ફરજિયાત રહેશે.
જ્યાં સુધી રાષ્ટ્રગાન ગવાતું હોય ત્યાં સુધી સ્ક્રીન ઉપર લહેરાતો રાષ્ટ્રધ્વજ દેખાડવાનો રહેશે. રાષ્ટ્રગાન થતું હોય એ સમયે દરેક વ્યક્તિ ફરજિયાત ઊભા થવાનું રહેશે. દિવ્યાંગ વ્યક્તિઓને છૂટ આપવામાં આવી અને જ્યાં સુધી રાષ્ટ્રગાન ગવાતું હોય ત્યાં સુધી થિયેટરનો દરવાજો બંધ રાખવાનો રહેશે, જેથી ડિસ્ટર્બન્સ ન થાય. સુપ્રીમ કોર્ટે આ પ્રકારનો ચુકાદો આપી દીધો. ત્યાર પછી વળી પાછા વિવાદો ઊભા થયા કે રાષ્ટ્રગાન ગાવું એને જ માત્ર આપણે દેશભક્તિ કહી શકીએ ખરા, કે જે વ્યક્તિ રાષ્ટ્રગાન વખતે ઊભો થતો હોય તો જ એ ખરો દેશભક્ત છે એવું સાબિત થાય ખરું કે કેમ? એટલે કે રાષ્ટ્રગાન વખતે ઊભા થવું એ દેશભક્તિનું કોઈ એવું સિમ્બોલ આપણે ગણી શકીએ નહીં. ત્યાર પછીના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરેલું હતું કે જ્યારે રાષ્ટ્રગાન કોઈ ફિલ્મનો ભાગ હોય તો એ સમયે ઊભા થવું જરૂરી નથી. ત્યાર પછી જો કે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે એક સમિતિની રચના પણ કરેલી, 12 સભ્યોની સમિતિની રચના, અને એમની ભલામણોના આધારે સુપ્રીમ કોર્ટે ત્યાર પછી પોતાના ચુકાદામાં ફેરવિચારણા કરી અને ચુકાદો આપ્યો કે દરેક ટોકીઝમાં રાષ્ટ્રગાન ગવડાવવું ફરજિયાત નહીં રહે. એ ટોકીઝના સંચાલક ઉપર રહેશે કે એને ગવડાવવું કે નહીં, અને જો એ ગવડાવવામાં એક્સેપ્ટ કરે છે કે હા અમે ગવડાવશું તો પ્રેક્ષકોએ ઊભા થવું ફરજિયાત રહેશે. તો આ એક બીજો વિવાદ પણ આવેલો. નોંધનીય વાત તો એ પણ છે કે 1962માં ભારત અને ચીન યુદ્ધ પછી પણ આ પ્રકારે રાષ્ટ્રગાન ગાવાની પ્રથા ટોકીઝમાં શરૂ થયેલી, પરંતુ સમયાંતરે કાયદાના અભાવના કારણે એ લુપ્ત થયેલું હતું. તો આ બે વિવાદો રાષ્ટ્રગાનને લઈ અને આવેલા હતા. ત્યાર પછીનો પણ એવો જ એક સરસ સવાલ છે જે કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો. મૂળ બંધારણમાં બંધારણ સભાના કયા સભ્ય દ્વારા સૌથી છેલ્લે સહી કરવામાં આવી? તો આપણી પાસે ઓપ્શન્સ આ પ્રકારના છે: ગોપાલ સ્વામી અયંગર, ફિરોઝ ગાંધી, કેટી શાહ અને ગોવિંદ વલ્લભ પંત. તો સૌપ્રથમ આપણે સાચો જવાબ આપી દઈએ. આપણો સાચો જવાબ થશે ફિરોઝ ગાંધી. મૂળ બંધારણ લખવામાં આવેલું છે, કોઈ ટાઈપ થયેલું નથી. એ તો આપણે સૌ જાણીએ છીએ. પ્રેમ બિહારી રાયઝાદા દ્વારા લખવામાં આવ્યું, ઇટાલિક શૈલીની અંદર ઇંગ્લિશમાં લખેલું એમણે. ત્યાર પછી એના દરેક પેજ ઉપર કંઈક ને કંઈક ચિત્રો દોર્યા જે ભારતીય સંસ્કૃતિની ઇતિહાસને ત્યાં આગળ પ્રતિબિંબિત કરે એ પ્રકારના, જેની અંદર રામ મનોહર સિન્હા, નંદલાલ બોઝનો ફાળો અને એ જ રીતે શાંતિનિકેતનના શિષ્યોનો ફાળો મહત્વપૂર્ણ રહેલો. એક પણ રૂપિયો લીધા વિના દરેક પેજ ઉપર ચિત્રો દોર્યા. હવે આ મૂળ બંધારણ છે ટોટલ 232 પાનાનું બનેલું છે, અને એમાં છેલ્લા પેજ ઉપર એટલે કે છેલ્લા 8 પેજ તો એ સહી માટે રાખવામાં આવેલા, અને એમાં 284 વ્યક્તિઓએ સાઇન કરેલી. આ 284 વ્યક્તિઓએ જે સાઇન કરેલી એમાં સૌ પ્રથમ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને સૌથી છેલ્લે સાઇન કરનાર વ્યક્તિ હતા ફિરોઝ ગાંધી. આ દરેક પેજ જે હતા એમને મુદ્રણ કરવાનું કામ, જેને ફોટોલોથી જેને કહેવાય, તો એ કરવાનું કાર્ય કોણે કરેલું હતું? તો કે ઉત્તરાખંડની એક સંસ્થા હતી નેશનલ સર્વે ઓફ ઇન્ડિયા, તો એમણે કરેલું. ત્યાર પછી એમના પેજીસની જાળવણીનું કાર્ય કોણે કરેલું છે? તો કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ સંભાળેલું છે અને અત્યારે સંસદની લાઇબ્રેરીમાં સુરક્ષિત છે. કે એ મૂળ બંધારણની જે કોપી છે અને 200 વર્ષ સુધી કંઈ ન થાય તો એ પ્રકારની જાળવણી કરે છે. અને જે કેસમાં એને રાખવામાં આવ્યું છે ત્યાં નિષ્ક્રિય વાયુ હિલિયમ ગેસને સતત ફેરવવામાં આવે છે કે જેથી મૂળ બંધારણના પેજીસ છે બગડી ન જાય. રાઈટ. તો આ પ્રકારની એક વાત છે કે ફિરોઝ ગાંધીએ સૌથી છેલ્લે ત્યાં આગળ સાઇન કરી. ફિરોઝ ગાંધીનું નામ આપણે સૌ સાંભળ્યું હશે કે પોતે રાજકારણી પણ હતા અને પત્રકારત્વ પણ એમણે કરેલું હતું. અને ખાસ તો આપણે એટલા માટે યાદ રાખીએ છીએ કે એ ઇન્દિરા ગાંધીના હસબન્ડ હતા. હવે પોતે રાજકારણી હતા, કાર્યકર પણ હતા. એટલે જો કે ઇન્દિરા ગાંધીની સાથે એમની જે લવ સ્ટોરી છે એ પણ ખૂબ ચર્ચિત બનેલી. ઇન્દિરા ગાંધીના જે માતા છે કમલા નહેરુ, એ પણ પોતે સ્વાતંત્ર્ય સેનાની હતા. ઉત્તર પ્રદેશની અંદર કોઈ કોલેજની બહાર પોતે ધરણા કરતા હતા. એ ધરણા દરમિયાન પોતે બેહોશ થઈ ગયા. બેહોશ થઈ ગયા અને ત્યાર પછી ફિરોઝ ગાંધી છે એમણે એની સાર સંભાળ કરી. સાર સંભાળ કરી પછી એક કમલા નહેરુના ઘરે આનંદ ભવન ખાતે પોતે ખબર અંતર પૂછવા માટે જતા, ત્યાં ઇન્દિરા ગાંધીનો સંપર્ક થયો અને બંને નજીક આવ્યા. જોકે જવાહરલાલ નહેરુની ઈચ્છા નહોતી કે એમની એકમાત્ર પુત્રી ઇન્દિરા ગાંધી ફિરોઝ ગાંધી સાથે મેરેજ કરે, પરંતુ મહાત્મા ગાંધીની દરમિયાનગીરીથી ત્યાર પછી શક્ય બની શક્યું. 1942માં ફિરોઝ ગાંધી અને ઇન્દિરા ગાંધીના મેરેજ થયા. 2 સંતાનો થયા, રાજીવ ગાંધી, સંજય ગાંધી. જોકે મેરેજ પછી એવું કહેવાય છે કે બંને વચ્ચે અણબનાવો ઘણા હતા અને 1949માં ઇન્દિરા ગાંધી એમને છોડીને જવાહરલાલ નહેરુના ઘરે આવતા રહ્યા હતા. ફિરોઝ ગાંધી છે એ પોતે બંધારણ સભાની અંદર સભ્ય તો હતા,
ત્યાર પછી લોકસભાની ચૂંટણીમાં પણ પોતે જીત્યા 1952માં, ત્યાર પછી 1957માં ફરીવાર જીત્યા અને 1960ની અંદર હાર્ટ એટેકના કારણે એમનું નિધન થયું. ત્યાર પછીનો સવાલ તરફ આપણે, જવાહરલાલ નહેરુએ કોને બંધારણના વ્યાકરણ તરીકે ઓળખાયું હતું? તો સૌથી પહેલાં આપણે એના 4 ઓપ્શન જોઈ લઈએ. બંધારણની પ્રસ્તાવના, બંધારણનો મુસદ્દો, બંધારણ સભાની કામગીરી શરૂ થઈ તે સમયે રાજેન્દ્ર પ્રસાદે આપેલા ભાષણને, કે ડી ઓપ્શન ડૉક્ટર બી આર આંબેડકરે બંધારણના મુસદ્દા અંગેનું 3જું વાંચન શરૂ કર્યું તે સમયે આપેલા ભાષણને. તો મિત્રો સવાલ એમ છે કે બંધારણના વ્યાકરણ તરીકે કોને ઓળખાવવામાં આવેલું છે? તો એનો જવાબ આવશે ડૉક્ટર બી આર આંબેડકરે જેનો ડ્રાફ્ટ તૈયાર કરેલો હતો અને એનું 3જું વાંચન બંધારણ સભામાં જે શરૂ કરેલું હતું એ સમયે જે સ્પીચ આપેલી હતી તો એને જવાહરલાલ નહેરુએ બંધારણના વ્યાકરણ તરીકે ઓળખાવેલું હતું. તો આ સવાલ રિલેટેડ આપણે કેટલાક અન્ય ફેક્ટ્સ જોઈએ, ડૉક્ટર બી આર આંબેડકર વિશે કેટલીક વાત કરીએ જે આપણને પરીક્ષામાં ઉપયોગી સાબિત થાય. ડૉક્ટર બી આર આંબેડકર પોતે બંધારણના નિષ્ણાત વ્યક્તિ, કાયદો જાણતા વ્યક્તિ હતા અને અલગ અલગ લેંગ્વેજીસ ઉપર પોતે પ્રભુત્વ ધરાવતા હતા. ડૉક્ટર બી આર આંબેડકર પોતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સાથે સંકળાયેલા ન હતા. એ જ રીતે ગાંધી બાપુની સાથે કેટલીક બાબતોમાં વૈચારિક મતભેદો ધરાવતા હતા. બંધારણ સભાની જે રચના કરવામાં આવી એ કેબિનેટ મિશનની ભલામણના આધારે કરવામાં આવી વર્ષ 1946માં. 1946માં બંધારણ સભાની રચના કરવા માટે ટોટલ 389 બેઠકો નક્કી કરવામાં આવેલી હતી. દર 10 લાખની વસ્તીએ એક બેઠક, એ આધારે 389 બેઠકો. આ 389 બેઠકોમાંથી 296 બેઠકો પરોક્ષ ચૂંટણી દ્વારા અને બાકીની 93 બેઠકો દેશી રજવાડા દ્વારા લેવાની હતી. 296 બેઠકો પરોક્ષ ચૂંટણી દ્વારા, એટલે કે લોકો વોટ આપવા માટે નહીં જાય. અલગ અલગ પ્રાંતની ધારાસભાની અંદર જે સભ્યો હોય એ પોતે વોટ આપશે. દાખલા તરીકે ગુજરાતની વિધાનસભા, મહારાષ્ટ્રની વિધાનસભા, હરિયાણાની વિધાનસભા. તો આ રીતે એ સમયે જે પ્રાંત હતા એની ધારાસભા પોતે ચૂંટણી કરાવશે અને એ રીતે પરોક્ષ ચૂંટણી દ્વારા 296 બેઠકો લેવાની હતી, 93 જેટલી દેશી રજવાડામાંથી લેવાની હતી. આ ચૂંટણીનું આયોજન જુલાઈ-ઓગસ્ટ 1946માં કરવામાં આવેલું હતું. હવે ડૉક્ટર બી આર આંબેડકર બોમ્બે પ્રાંતમાંથી ઊભા રહ્યા અને એમની આ ચૂંટણીની અંદર હાર થઈ. હવે એ વ્યક્તિને લેવા જરૂરી હતા એટલે પશ્ચિમ બંગાળની બેઠક ઉપરથી એક વ્યક્તિ જોગેન્દ્રનાથ મંડલ પોતે બંધારણ સભા માટે ચૂંટાયા હતા. તો એમણે પોતાની બેઠક ખાલી કરી અને બી આર આંબેડકરને એમની બેઠક પરથી જવા દીધા. હવે બને છે એવું કે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા એટલે પશ્ચિમ બંગાળની જે બેઠક ઉપરથી બી આર આંબેડકર ચૂંટાયેલા હતા એ બેઠક પાકિસ્તાનમાં જતી રહી. એટલે ના છૂટકે એ બેઠક ખાલી કરવી પડી અને ત્યાર પછી બી આર આંબેડકરને બંધારણ સભામાં મોકલવા માટે મહારાષ્ટ્રમાં બોમ્બેમાંથી જયકર નામના વ્યક્તિએ પોતાની બેઠક ખાલી કરેલી. તો આ વિગત એવી છે કે જે કદાચ તમે પહેલી વાર સાંભળતા પણ હો. ત્યાર પછીની આપણે વાત કરીએ કે બંધારણ સભાની કામગીરી કરવા માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવેલી હતી. જેમાંની સૌથી મહત્વપૂર્ણ સમિતિ જે હતી એનું નામ હતું મુસદ્દા સમિતિ. આ મુસદ્દા સમિતિ જે રહી એની રચના 29 ઓગસ્ટ 1947ના દિવસે કરવામાં આવી. 29 ઓગસ્ટ 1947ના દિવસે એની રચના કરવામાં આવી. 30 ઓગસ્ટ 1947ના દિવસે ડ્રાફ્ટિંગ કમિટીની પ્રથમ બેઠક યોજાણી, જેમાં સભ્યો દ્વારા બહુમતી સાથે ડિસાઇડ કરવામાં આવ્યું કે ડૉક્ટર બી આર આંબેડકર મુસદ્દા સમિતિના અધ્યક્ષ રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે મુસદ્દા સમિતિમાં અધ્યક્ષ સહિત ટોટલ 7 સભ્યો હતા, જેમાં બી આર આંબેડકર હતા, ડૉક્ટર કનૈયાલાલ મુનશી હતા, ગોપાલસ્વામી અયંગર હતા, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, મોહમ્મદ સાદુલ્લા હતા. ત્યાર પછી ડીપી ખેતાન જે એક સભ્ય હતા એમનું નિધન થયું તો એમના સ્થાને ટીટી કૃષ્ણમાચારી આવેલા અને ત્યાર પછી એક BL મિત્તર કરીને હતા જેમની તબિયત સારી ન રહેતા એમણે રાજીનામું આપ્યું તો એમના સ્થાને N માધવરાવ સભ્ય તરીકે આવેલા. તો અધ્યક્ષ સહિત ટોટલ 7 સભ્યો હતા. હવે આ ડ્રાફ્ટિંગ કમિટીનું કાર્ય શું હતું? તો ડ્રાફ્ટિંગ કમિટીનું કાર્ય હતું અલગ અલગ દેશના બંધારણનો અભ્યાસ કરવો અને ભારતને જે સૂટ થાય એ પ્રકારની જોગવાઈઓ તૈયાર કરવી, એક ડ્રાફ્ટ તૈયાર કરવો. BN રાવ એક કાયદાવિદ હતા અને એ વ્યક્તિએ જે ડ્રાફ્ટ તૈયાર કરેલો હતો એમાં કેટલાક ફેરફારો કરી અને મુસદ્દા સમિતિએ પોતાનો પ્રથમ મુસદ્દો 21 ફેબ્રુઆરી 1948ના દિવસે રજૂ કર્યો. આ પ્રથમ મુસદ્દો તૈયાર કર્યો. બંધારણ બનતું હતું દેશના લોકો માટે, એટલે પ્રથમ મુસદ્દો તૈયાર કર્યો એ સાથે દેશના લોકોને કહેવામાં આવ્યું કે તમારા તરફથી કોઈ સજેશન્સ હોય તો તમે આપી શકો, જેના માટે 8 મહિનાનો સમય આપ્યો.
એટલે કે ઓક્ટોબર 1948 સુધીમાં સજેશન્સ આવતા ગયા અને એના આધારે ઓક્ટોબર 1948માં એક બીજો મુસદ્દો તૈયાર કર્યો. ત્યાર પછી એમાં કેટલાક ફેરફારો કરી અને નવેમ્બર 1948માં ત્રીજો મુસદ્દો તૈયાર કર્યો. 4 નવેમ્બર 1948ના દિવસે ત્રીજો મુસદ્દો તૈયાર થયો. આ ફાઇનલ જે ડ્રાફ્ટ હતો 4 નવેમ્બર 1948ના દિવસે બંધારણ સભામાં રજૂ કર્યો, એને પ્રથમ વાંચન ગણી દેવામાં આવ્યું. કોઈ પણ કાયદો જ્યારે સંસદ બનાવતી હોય તો સૌથી પહેલાં ખરડો મૂકશે અને ખરડાને 3 વાંચનમાંથી પસાર થવું પડશે. 3 વાંચનમાંથી પસાર થાય ત્યાર પછી એને કાયદાનું સ્વરૂપ મળતું હોય છે. તો પ્રથમ વાંચનની અંદર માત્ર રજૂઆત હોય, બીજા વાંચનની અંદર ડિટેલમાં એના પર ચર્ચા વિચારણા થાય, વાદ અને વિવાદ થાય અને ત્રીજા વાંચનની અંદર મતદાન થાય. તો આ શું હતું? 4 નવેમ્બર 1948ના દિવસે પ્રથમ વાંચન થયું. ત્યાર પછી બીજું વાંચન જે શરૂ કર્યું એ 15 નવેમ્બર 1948ના દિવસે બીજું વાંચન શરૂ કરવામાં આવ્યું. બીજું વાંચન જે 15 નવેમ્બર 1948ના દિવસે શરૂ કરવામાં આવ્યું એ ક્યાં સુધી રહ્યું? તો કે 17 ઓક્ટોબર 1949 સુધી બીજું વાંચન શરૂ રહ્યું. આટલું લાંબુ બીજું વાંચન ચાલ્યું કે જેની અંદર બંધારણ સભાના સભ્યો તરફથી ઘણા બધા સજેશન્સ આપવામાં આવેલા અને એક રેફરન્સ પ્રમાણે કે એ સમયે બીજા વાંચન દરમિયાન અલગ અલગ કેટલા એમને સજેશન્સ મળેલા હતા? તો કે 6553 જેટલા સજેશન્સ મળેલા હતા, જેમાંથી ચર્ચા કેટલા ઉપર થઈ શકી? તો કે 2473 બાબતો પર સજેશન્સ પર ચર્ચા થઈ શકેલી. આ બીજું વાંચન અહીંયા આગળ કમ્પ્લીટ થયું 17 ઓક્ટોબર 1949ના દિવસે. ત્યાર પછી 14 નવેમ્બર 1949ના દિવસે ડૉક્ટર B.R. આંબેડકરે એનું ત્રીજું વાંચન શરૂ કરાવડાવ્યું અને એ સમયે એક પ્રસ્તાવ રજૂ કર્યો, ધી કોન્સ્ટિટ્યુશન એઝ સેટલડ બાય ધી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ટુ બી પાસ્ડ. તો એ પ્રકારનો જે પ્રસ્તાવ 14 નવેમ્બર 1949ના દિવસે રજૂ કર્યો, એ સમયે જેમણે સ્પીચ આપી તો એને જવાહરલાલ નહેરુએ બંધારણના વ્યાકરણ તરીકે ઓળખાવેલી હતી. અને આ ત્રીજું વાંચન 26 નવેમ્બર 1949ના દિવસે કમ્પ્લીટ થયું અને એ દિવસે બંધારણ સભાના સભ્યો દ્વારા આ બંધારણને સ્વીકાર કરવામાં આવ્યો. તો આ સવાલ આપણને પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી સાબિત થઈ શકે. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ, બંધારણ સભાને સૌ પ્રથમ વખત સંબોધિત કોણે કરેલી હતી? તો આપણી પાસે ઓપ્શન છે જવાહરલાલ નહેરુ, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, ત્રીજો ઓપ્શન છે J.B. કૃપલાણી અને ચોથો છે લોર્ડ માઉન્ટ બેટન. સવાલ આપણો એમ છે કે બંધારણ સભાનું જે આયોજન થયેલું એને સૌ પ્રથમ વખત સંબોધિત કોણે કર્યું? આપણો સાચો જવાબ શું આવશે? તો કે J.B. કૃપલાણી. ઘણા બધા વ્યક્તિઓને એવું હશે, વિદ્યાર્થીઓનું હશે કે બંધારણ સભાની અંદર અસ્થાયી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા બન્યા હતા, તો પછી આને એડ્રેસ એટલે કે સંબોધિત J.B. કૃપલાણીએ કેમ કર્યું હશે? પણ મિત્રો યાદ રાખો કે બંધારણ સભાનું જે ગઠન થયું 9 ડિસેમ્બર 1946ના દિવસે. અલગ અલગ કેટલા સભ્યો હતા? 389 ટોટલ બેઠકો હતી, બરાબર. પણ સૌથી પહેલી જે બેઠક હતી એમાં 207 જેટલા સભ્યો હાજર રહ્યા હતા, કેમ કે એમાં મુસ્લિમ લીગના સભ્યોને કંઈક વાંધા વચકા હતા, દેશી રજવાડાઓને કંઈક વાંધા વચકા હતા, એટલે એ લોકોએ પાર્ટિસિપેશન નહોતું કર્યું એમાં. અને એટલા માટે પ્રથમ બેઠકની અંદર જે 207 સભ્યો હાજર રહ્યા હતા એમાંથી સૌથી પહેલાં J.B. કૃપલાણીએ એડ્રેસ કર્યું હતું, એટલે કે સંબોધન કર્યું હતું. અને ત્યાર પછી ફ્રાન્સની પરંપરા પ્રમાણે જે સૌથી વરિષ્ઠ વ્યક્તિ હોય એને અસ્થાયી અધ્યક્ષ બનાવે, તો એ હિસાબે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એની પછીની બેઠક જે યોજાણી 11 ડિસેમ્બર 1946, તો એ દિવસે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એ સાથે V.T. કૃષ્ણમાચારી અને H.C. મુખર્જીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને સર B.N. રાવ જે હતા એમને બંધારણના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવેલા હતા. અહીંયા આગળ આપણો જવાબ શું થયો હતો? કે J.B. કૃપલાણી. J.B. કૃપલાણી વિશે પણ આપણે શું જાણતા હોઈએ છીએ, એ વ્યક્તિ પણ શું હતા? ફ્રીડમ ફાઇટર હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા, સાથે રાજકારણી પણ હતા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સાથે લાંબા સમયથી જોડાયેલા હતા. બંધારણ સભાની અંદર મૂળભૂત અધિકારો માટેની જે પેટા સમિતિ હતી એના પોતે અધ્યક્ષ હતા. ત્યાર પછી અને ગાંધીવાદી વિચારસરણી ખૂબ સારી રીતે એ જાણતા હતા. ગાંધી બાપુની સાથે ઘણા લાંબા સમયથી રહેલા હતા, પરંતુ ગાંધી બાપુનું નિધન થયું ત્યાર પછી સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ સાથે વૈચારિક મતભેદો શરૂ થયા, એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને છોડી દીધી
અને એક પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના કો ફાઉન્ડર બન્યા. તો આ જે.બી. કૃપલાણી જે રહેલા છે એની સાથે એક ફેક્ટ અન્ય પણ એ સંકળાયેલો છે કે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતાવાળી સરકાર જ્યારે ચીન સાથેના યુદ્ધની અંદર હારી ગઈ, એટલે કે દેશ હાર્યો હતો, પરંતુ જવાહરલાલ નહેરુને વધારે એના માટે જવાબદાર ગણવામાં આવેલા હતા. ત્યારે સૌ પ્રથમ વખત જે.બી. કૃપલાણીએ જવાહરલાલ નહેરુ સામે અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત કરેલી હતી. જોકે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો. જે.બી. કૃપલાણીના પત્ની સુચેતા કૃપલાણી એ પણ પોતે ફ્રીડમ ફાઇટર હતા અને પોલિટિશિયન હતા. તેઓ પણ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની અંદર સભ્ય તરીકે હતા. બંધારણ સભામાં ટોટલ 15 મહિલાઓ હતા, જેમાંના એક હતા. ત્યાર પછી લોકસભાની ઉત્તર પ્રદેશની વિધાનસભાની અંદર ચૂંટાયેલા હતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા હતા. તો આ રીતે એક મહિલા મુખ્યમંત્રી, સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આપણે સુચેતા કૃપલાણીને યાદ કરીએ છીએ. તો મિત્રો, આ ડેઇલી 5 અંતર્ગત 5 સવાલની અંદર આપણે ઘણા બધા ફેક્ટ્સ અને વિગતો જાણવાનો પ્રયત્ન કર્યો. આઈ હોપ કે તમને એ ઉપયોગી સાબિત થશે અને આ પ્રકારના વધુ લેક્ચર્સ સાથે ફરી આપણે મળતા રહેશું. ખૂબ ખૂબ આભાર.